વાત કરીએ વડોદરાની તો વડોદરા વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત નીપજ્યું છે। 8 ફૂટ લાંબા મગરનો મૃતદેહ તણાતો જોવા મળ્યો, જ્યાં મૃત મગરને નિહાળવા બ્રિજ ઉપર લોકોના ટોળા ઉમટ્યા। ત્યારે ભીમનાથ બ્રિજ નીચે જે નદી વહે છે ત્યાંનો આ બનાવ છે। ત્યારે નદી પાસે મગરનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક મૃત મગર જોવા મળી રહ્યો છે। આ ઘટના છે વડોદરાના વિશ્વામિત્રી નદીની કે જ્યાં એક મૃત મગર જોઈ શકાય છે। 8 ફૂટ લાંબા મગરનો મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો, જ્યાં મગરનો મૃતદેહ જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ત્યારે બ્રિજ ઉપર ટોળા ઉમટ્યા હતા। ભીમનાથ બ્રિજ છે તેની નીચે જે નદી વહી રહી છે તેનો આ બનાવ છે, જ્યાં નદી પાસે મગરનો મૃતદેહ તરતો જોઈ શકાય છે। જ્યાં મગરનો મૃતદેહ ઊંધો હોય તે રીતનો જે તરતો મૃતદેહ જોવા મળી રહ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો જ્યાં મગરનો મૃતદેહ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરાના ભીમનાથ બ્રિજની આ ઘટના, ભીમનાથ બ્રિજ નીચે એક મૃત મગર જે છે ઊંધી હાલતમાં તરતો જોવા મળી રહ્યો છે। 8 ફૂટ લાંબો આ મગર છે જે મૃત તણાતો જોવા મળ્યો, જ્યાં લોકોને ખબર પડતા બ્રિજ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા। ત્યારે એક મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે વડોદરાની વિશ્વામિત્રી નદી કે જ્યાં સૌથી વધારે મગરો જોવા મળતા હોય છે, ત્યારે વડોદરા વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત નીપજ્યું છે, જ્યાં 8 ફૂટ લાંબા મગરનો મૃતદેહ જોવા માટે લોકો ઉમટી પડ્યા।